ડીસા ફટાકડા ફેક્ટરીની આગની ઘટનાને લઈ ગ્રામ્ય એલસીબી અને એસઓજીએ ફટાકડાની ફેક્ટરીઓમાં હાથ ધર્યું ચેકિંગ। ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં આગની દુઃખદ ઘટનામાં 21 લોકોનો જીવ હોમાયો અને આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા। વાત કરીએ અમદાવાદ ગ્રામ્યના વાંચ અને હીરાપુર ગામની, જ્યાં ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉન આવેલા છે। આ ઘટના બાદ પોલીસ સફાળી જાગી। અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને એસઓજી દ્વારા ગામમાં આવેલા ફટાકડાની ફેક્ટરી પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। એલસીબી અને એસઓજી અધિકારી અને કર્મીઓની ટીમ વિવિધ ફેક્ટરી અને ગોડાઉન પર પહોંચી હતી, જ્યાં તેમના એક્સપ્લોઝિવના લાયસન્સ, જથ્થા તેમજ શ્રમિકોની માહિતી મેળવી। જણાવવાનું છે કે 31 માર્ચના રોજ એક્સપ્લોઝિવ લાયસન્સ પૂર્ણ થતા હોય, જેથી જ્યાં સુધી રિન્યુ ન થાય ત્યાં સુધી ફેક્ટરી બંધ કરી દેવામાં આવે। લાયસન્સ જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવે છે। આશરે 38 યુનિટ ઉપર પોલીસ ટીમ દ્વારા તમામ ઝીણી બાબતોને ધ્યાનમાં લઈ તપાસ હાથ ધરવામાં આવી। ઉપરાંત જો કોઈ ખામી કે કસૂરવાર સાબિત થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે। સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।